सारे जहां से अच्छा हिंदुस्तान हमारा लखवा वाળો इकबाल आज व्यक्ति सारे जहां से अच्छा लखे છે અને આજ વ્યક્તિ પાકિસ્તાનની કલ્પના કરે છે। શું રઘુવીરસિંહ જાડેજા હિન્દુ અને મુસલમાન વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરે? શું તમારા સંગઠનનો ઉદ્દેશ છે હિન્દુ અને મુસલમાનની કોમી એકતાને તોડવાનો છે? અયોધ્યામાં રામ મંદિર બન્યું એ કરોડો હિન્દુ માટે ગૌરવની વાત છે, પણ હમણાં જ તાજેતરમાં એમાં ચોરીનો આક્ષેપ બહાર આવ્યો। એ ચોરીમાં કોઈ બીજા ધર્મના કે વિધર્મી નથી। આના વિશે આપ શું કહેશો? સ્વતંત્રતાની લડતમાં માત્ર હિન્દુઓ જ ખપી ગયા એવું નથી, ઘણા બધા મુસલમાનોએ પણ બલિદાન આપ્યું। તો જે આઝાદી થયા પછી અંગ્રેજો ગયા પછી તમે પાકિસ્તાન શું કામ બનાવ્યું? કે કદાચ ઇતિહાસમાં જો રઘુવીરસિંહ જાડેજાનું નામ ચોપડે લખાય, ઇતિહાસ રઘુવીરસિંહ જાડેજાને કઈ રીતે યાદ રાખે? નમસ્કાર મિત્રો, મહાદેવ હર, હું છું આપનો અમન ગોસ્વામી। ફરી એકવાર તમારું સંવાદના નવા પોડકાસ્ટમાં સ્વાગત છે। આજે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ કે જેમણે હિન્દુ સમાજ, ધર્મ અને સંગઠન પ્રત્યે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે, એવા વ્યક્તિત્વને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ હું ભાઈ શ્રી રઘુવીરસિંહ જાડેજાને કહું કે આપનું સંવાદના પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે અને જય માતાજી બાપુ। આપણે સૌ પ્રથમ બાળપણથી લઈ અને અત્યાર સુધી આજના જે રઘુવીરસિંહ જાડેજા છે, એ રઘુવીરસિંહ જાડેજા પાછળ શું મહેનત છે? જો રઘુવીરસિંહ જાડેજા બાળપણથી લઈને અત્યાર સુધી તો સામાન્ય જીવન જ મારું રહ્યું છે। રોજબરોજ જે રીતે તમે જીવો છો એ જ રીતે હું જીવું છું, અને વર્તમાન સમયમાં જે કાર્ય સંગઠન દ્વારા થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઇતિહાસનો બોધપાઠ છે, ભવિષ્યની ચિંતા છે। એટલે રઘુવીરસિંહ સામાન્ય વ્યક્તિ છે, પણ કદાચ એટલો ફરક હોઈ શકે કે ઇતિહાસમાંથી કંઈક શીખી અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય, આ બે વચ્ચેની જે સમજ છે એ બાળપણના રઘુવીરસિંહમાં અને અત્યારના રઘુવીરસિંહમાં એ ફરક છે। બાકી નોર્મલ જીવન, સામાન્ય જીવન છે મારું। વાહ, આપે જે હિન્દુ યુવા સંગઠનનો પાયો નાખ્યો। જી જી, તો સૌ પ્રથમ તો હું એમ કહેવા માંગીશ કે આપ અત્યારે ઘણા બધા યુવાનોના પ્રેરણા સ્ત્રોત છો। જી જી, તો આપને આ સંગઠનનો પાયો નાખવા અને આ કાર્ય કરવા પાછળ આપનો પ્રેરણા સ્ત્રોત કોઈ, અને સંગઠન કેવી રીતે ચાલુ થયું? શરૂઆતથી અત્યાર સુધી સંગઠનની જર્ની શું રહી? બિલકુલ। જો તમારો જે પ્રશ્ન છે કે સંગઠન સ્થાપિત કરવા પાછળની પ્રેરણા શું છે, તો કચ્છ એ હંમેશા સંઘર્ષની ભૂમિ રહી છે। કચ્છે એટલું બધું જોયું છે કે કદાચ સાચો ઇતિહાસ જો લખાય ને, સાચો ઇતિહાસ હિન્દી ભાષી ક્ષેત્રોના કે દિલ્હીની નજીકના જે વિસ્તારો છે ત્યાંના ઇતિહાસો પ્રજાએ ખૂબ વાંચ્યા અને બોલ્યા, પણ કચ્છ દિલ્હીથી દૂર છે, ક્યાંક ભાષાના કારણે કચ્છનો સાચો ઇતિહાસ દબાણો। રઘુવીરસિંહને પ્રેરણા ક્યાંથી મળી? તો આ ડીએનએ છે મારો। 8મી શતાબ્દી સિંધુપતિ જામ લાખાથી લઈ અને 18મી શતાબ્દી મહારાવ ગોરજી સુધીનો જો ઇતિહાસ તમે વાંચશો તો કચ્છે હંમેશા વિદેશી આક્રાંતાઓ સાથે સંઘર્ષ જ કર્યો છે, અને આ જે પ્રેરણા રહી છે, આ જે ડીએનએ રહ્યું છે। એટલે સંગઠનની સ્થાપના પાછળનું કારણ એ જ રહ્યું છે કે જે આપણા પૂર્વજોએ સંઘર્ષ કર્યો, માતા આપીને કે માતા લઈને જે ભૂમિને બચાવી, એક બાજુ કાબુલની સરહદ, એક બાજુ દિલ્હીની સરહદ, અને એની વચ્ચેનો 700 બાય 350 કિલોમીટરનો પ્રદેશ 8મી શતાબ્દીથી લઈ અને 1947 સુધી આઝાદ રહ્યો, વિદેશી લોકોથી મુક્ત રહ્યો અને પોતાનું સ્વતંત્ર ચલણ પણ રહ્યું। આ ભૂમિએ આટલા બધા સંઘર્ષો જોયા પછી અને આ ભૂમિ ઉપર જન્મવાવાળા લોકોએ આવડા સંઘર્ષો કર્યા પછી
જો આ ભૂમિને પરાધીન ન થવા દીધી તો હવે તો ભારત સાથે કચ્છનું વિલય છે. તો મને એવું લાગે છે કે કે આટલો બધા સંઘર્ષ પછી જે ભૂમિને આપણે બચાવી રાખી છે એ હવે આ લોકતંત્રમાં તો ન જ જવા દઈએ. તો પ્રેરણા ઇતિહાસમાંથી છે અને ક્ષત્રિય કુળમાં જન્મ થયો છે તો સ્વાભાવિક છે કે માતૃભૂમિની રક્ષા, ધર્મની રક્ષા એ અમને વૈદિક કાળથી જવાબદારી મળેલી છે. અને રઘુવીરસિંહ કઈ નવું નથી કરતા, એ જ જવાબદારીનું નિષ્ઠાથી વહન કરે છે. તમારી દ્રષ્ટિએ સાચો ક્ષત્રિય એટલે શું? મારી દ્રષ્ટિએ સાચો ક્ષત્રિય એટલે જેનામાં જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ હોય. ક્ષત્રિય એટલે ઈશ્વર દ્વારા સ્થાપિત ન્યાય, રક્ષા અને પાલન પોષણની વ્યવસ્થા એક પ્રતિનિધિ. ઈશ્વર દ્વારા જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે હોઈ શકે કે બધી જગ્યાએ નહીં પહોંચી શકતો હોય, એટલે એણે ક્ષત્રિયનું નિર્માણ કર્યું અને ક્ષત્રિયને એ જવાબદારી આપી કે તારે ન્યાય કરવાનો છે, તારે રક્ષા કરવાની છે અને તારે લાલન પાલન અને પોષણ કરવાનું છે. એટલે ક્ષત્રિય એટલે કોઈના પણ પ્રત્યે ભેદભાવ ન રાખવાવાળો વ્યક્તિ અને બધા જ માટે સમભાવ રાખી અને જીવ માત્રની જે રક્ષા કરે છે એ સાચો ક્ષત્રિય છે. બરાબર. તમે સંગઠનોમાં, સમાજના કાર્યોમાં, ધર્મોના કાર્યોમાં ઘણા વર્ષથી જોડાયેલા છો. જી. હવે આ વસ્તુ સહેલી તો છે નહીં. જી. કદાચ કોઈ એમ કે આ રીતે સંગઠન સ્થાપવું, જી. તો તમારા સાથે એ સંગઠનમાં શરૂઆતથી લઈ અત્યાર સુધી એવો કોઈ કડવો અનુભવ થયો કે જે તમે જનતાને કહેવા માંગતા હો? જો સંગઠનની સ્થાપના 2013 અને અત્યારે 2026 ચાલે છે, એટલે લગભગ 12-13 વર્ષનો આ સમય સંઘર્ષનો જ રહ્યો છે અને વર્તમાનમાં પણ સમય સંઘર્ષનો છે. જે રીતે સ્વાર્થની રાજનીતિ ભારત ઉપર હાવી થઈ રહી છે, ધર્મ આમ તો પ્રથમ હોવો જોઈએ પણ અત્યારે ધર્મ લગભગ 100 નંબરે આવતો હશે. એનાથી પહેલા લોભ, લાલચ, મદ, મોહ આ એટલું બધું લોકોમાં વ્યાપી ચૂક્યું છે, લિપ્ત થઈ ચૂક્યું છે કે હિન્દુ યુવા સંગઠનનો પાયો જ સંઘર્ષથી પ્રારંભ થયેલો છે. 4 થી 5 યુવાનોને જીમમાંથી પ્રેરણા મળે છે. એ સમયે એક કટ્ટરવાદી અકબરુદ્દીન ઓવૈસી દ્વારા 15 મિનિટમાં હિન્દુઓને ખતમ કરવાની જાહેર ધમકી આપવામાં આવે છે અને માતા સીતા ઉપર જ્યારે પ્રશ્નાર્થ ચિહ્નો ભારત દેશના બહુમત હિન્દુવાદી દેશમાં, હિન્દુઓથી ભરેલા દેશમાં જ્યારે આવા પ્રશ્નો કોઈ વિધર્મી ભરેલા મંચ ઉપરથી જ્યારે બોલતો હોય ત્યારે મારા જેવા 2-5 બીજા યુવાનોને પણ એવું લાગ્યું કે નહીં, આનો પ્રતિકાર બિન રાજકીય સ્તર ઉપર થવો જોઈએ. જ્યાં લાભની વાત આવે ત્યાં જ વિરોધ કરવો એ હિન્દુ યુવા સંગઠનનો સ્વભાવ રહ્યો નથી. એટલે રાજનીતિથી દૂર યુવાનોએ આ સંગઠનની સ્થાપના કરી અને તમે કીધું એમ કે સંઘર્ષ, તો અત્યારે આ સંગઠનની સેવા, સંગઠન દ્વારા સમાજની સેવા કરતા કરતા મારા ઉપર 5 જેટલા કેસો છે. આ 5 કેસોમાં મારું કોઈ પર્સનલ કારણ નથી. કેસ થતા હોય કે ક્યાંક, આ બધા જ કેસો ધર્મ માટે છે. 3 જેટલા કેસો મુસ્લિમો દ્વારા થયેલા છે, 2 જેટલા કેસો સરકાર દ્વારા થયેલા છે. એટલે આપણે કહીએ કે હિન્દુત્વની સરકાર બરાબર છે, પણ દરેક ઓફિસર, જે તે સમયના અધિકારીઓ બધાની એક જેવી દ્રષ્ટિ નથી હોતી. એટલે સંઘર્ષ તો સતત રહ્યો છે. અનેક વખત ઘરે પોલીસ આવી છે. મારા પર્સનલ પરિવારનો જો હું વિષય લઉં અંગત, તો લગભગ મારા ગામ, જે ગામથી હું આવું છું ને, એ ગામના ટોટલ જેટલા કેસો નહીં હોય ને આખા ગામ ઉપર, એટલા કેસો મારા ઉપર પર્સનલ છે. તો ગામે પણ ક્યારે પોલીસ નહીં જોઈ હોય. તો પ્રથમ વખત કદાચ મારા ઘરે પોલીસ આવી છે અને એના પછી અનેક વખત રાતના 2-2 વાગે મને ખોજવા માટે પોલીસ આવી છે. અને મારા પરિવારમાં તો ક્યારે જીવનમાં
આઝાદી પછીના કદાચ 80 વર્ષ છે, તો મારા સિવાય કોઈના ઉપર પોલીસ કેસ નથી. હું પહેલો વ્યક્તિ છું. એટલે સ્વાભાવિક છે કે સતત સંઘર્ષ રહ્યો છે અને વર્તમાનમાં પણ સંઘર્ષ જ છે. તમારી દ્રષ્ટિએ સાચો હિન્દુ એ કોને કહેવાય? મેં તમને કીધું એમ કે હિન્દુ એ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે. આ ધર્મ પ્રકૃતિને પૂજવા વાળો વ્યક્તિ છે. જેમ તમે ક્ષત્રિયની વ્યાખ્યા મને આપે કહ્યું કે ક્ષત્રિય એટલે શું, તો ક્ષત્રિય પણ હિન્દુ છે. હિન્દુ એટલે શું? બધા પ્રત્યે સમભાવ રાખવા વાળો. હિન્દુ એટલે કીડીની પણ ચિંતા કરે. એટલે તમે જોતા હશો કે આપણા લોકો કીડિયારું પૂરવા જાય છે. હા. અને એ હાથીને પણ વ્યવસ્થા કરી દે કે એને પણ જમવાની અગવડ ન થવી જોઈએ. અને સમય ઉપર સામે ભલે ને પોતાના સહોદરો હોય, સ્વધર્મી હોય, સગા ભાઈઓ હોય, પણ જ્યારે અધર્મના માર્ગે વળે છે ત્યારે ધનુર્ધર અર્જુન એ હિન્દુ છે. હા. અને મિત્ર માટે વચન પણ ક્યાંક એવું લાગે કે વચનમાં પણ બાંધછોડ કરવી પડે અને રથનું જે વ્હીલ છે, ચક્ર છે, એ સુદર્શન ચક્ર બનાવી અને યુદ્ધ મેદાનમાં ઉતરવા વાળો જે વાસુદેવ કૃષ્ણ છે એ હિન્દુ છે. અત્યારે કૃષ્ણના આપણે કેવા સ્વરૂપને પૂજવો જોઈએ? શું માત્ર કૃષ્ણ વાંસળીઓ વગાડીને લીલા કરતા? કૃષ્ણએ એના સમયમાં જે તે સમયે એમને પણ સંઘર્ષ વેઠ્યો. બિલકુલ. તો એ આપણે અત્યારે એનાથી અજાણ છીએ અને કૃષ્ણના ખાલી વાંસળી વાળા સ્વરૂપને, કાનુડો નટખટ એવા સ્વરૂપને આપણે પૂજીએ છીએ. તમારા આના વિશે શું વિચાર છે? જો ખરેખર વર્તમાનમાં હિન્દુ સમાજ, આમ તો હિન્દુ સમાજે ક્યારે પણ નિર્માલ્ય, નમાલા અને નપુસક લોકોને પૂજ્યા જ નથી. જો હિન્દુ સનાતન ધર્મનો વૈદિક કાળથી તમે ઇતિહાસ વાંચશો તો વેદોની પ્રાર્થના એ પણ ઉર્જાભરી પ્રાર્થનાઓ છે. એમણે ધન, દોલત, શોહરત ઈશ્વર પાસેથી નથી માંગી. એમણે શું માંગ્યા છે? ઉત્તમ ક્ષત્રિયો માંગ્યા છે વેદોએ, ઉત્તમ બ્રાહ્મણો માંગ્યા છે, વીર્યવાન શૌર્યવાન પુત્રો માંગ્યા છે, જેનાથી સરહદોની રક્ષા થાય, દુશ્મનો ઉપર વિજય પામે એવા ઘોડાઓ માંગ્યા છે. એટલે હિન્દુઓના દેવતાઓ પણ ક્યાંય લીલા પ્રેમી નથી થયા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ વર્તમાનમાં લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે એ સાચું સ્વરૂપ છે જ નહીં. ભગવાન કૃષ્ણની સૌથી જૂની પેન્ટિંગ જે ચિત્ર મથુરામાં જે મળેલું છે એમાં પણ સુદર્શનધારી કૃષ્ણ, ગોવર્ધન ઉપાડવા વાળા કૃષ્ણનો ફોટો છે, એમાં વાંસળી વાળા કૃષ્ણનો પેન્ટિંગ ક્યાંય મળેલું. એટલે ભગવાન કૃષ્ણ, હવે 9 વર્ષનો બાળક, હું હિન્દુ સમાજને પૂછવા માંગીશ કે 9 વર્ષનું બાળક ભગવાન કૃષ્ણએ જ્યારે ગોકુળ મૂક્યું ત્યારે એમની આયુ 9 વર્ષની હતી. શું 9 વર્ષનું બાળક લીલા કરી શકે? શું કોઈ ગોપીના વસ્ત્રો ઉપાડી શકે? શું કોઈ જે રીતે રાસલીલા ને આવું કરી શકે? તો કૃષ્ણ ભગવાન તો સંઘર્ષનું બીજું રૂપ રહ્યા છે. અને એમણે તો સતત અસુરોનો વધ કર્યો છે, અસામાજિક તત્વોનો વધ કર્યો છે. એમના આત્મીય સગા શિશુપાલનું પણ મસ્તક છેદતા કૃષ્ણ ભગવાને એક ક્ષણનો વિલંબ કર્યો નથી. એટલે હું તો સમાજને કહીશ કે રામ હોય કે કૃષ્ણ હોય, રામને શ્રી રામ બનવા માટે રાવણનો વધ કરવો પડ્યો હતો અને ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બનવા માટે અનેક સંઘર્ષો પછી પણ એ સંઘર્ષો એમના પોતા માટે નહોતા, સમાજ માટે હતા. મને ઓલું ઉદાહરણ યાદ આવે છે કે ભગવાન કૃષ્ણની 16,000 રાણીઓ. તો કૃષ્ણ ભગવાનની 16,000 રાણીઓ, અરે આમાં પાછો વિષય મને આવે છે ક્ષત્રિય એટલે શું, કે સમાજની આપદાને, સમાજ ઉપર આવેલા સંકટને જે સહર્ષ સ્વીકારી લે, પોતાના ઉપર લઈ લે, એ ક્ષત્રિય છે. અને કૃષ્ણ ભગવાને જ્યારે નરકાસુરના વધ વખતે
16,000 સમાજની દીકરીઓને એ રાક્ષસ ઉપાડી ગયો છે. અને કૃષ્ણ ભગવાન એ નરકાસુરનું વધ કર્યા પછી જ્યારે એ દીકરીઓને છોડાવે છે અને દીકરીઓ કહે છે કે હવે તો અમે 16,000 દીકરીઓ આટલા વર્ષોથી આ રાક્ષસ પાસે રહીએ છીએ, ત્યારે અમને શું સમાજ સ્વીકારશે? ત્યારે ભગવાન પોતે વિચારે છે કે આ વાત સાચી છે કે માતા સીતા ઉપર જે સમાજે આંગળી ઉપાડી છે આમને તો હવે ન સ્વીકારે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે આજથી 16,000 જે દીકરીઓ છે એ મારી રાણીઓ. હવે હું જોઉં છું કે સમાજમાં એવો કોણ વ્યક્તિ છે કે મારી રાણીઓ ઉપર આંગળી છે. એટલે ભગવાન કૃષ્ણનું આ સ્વરૂપ લોકો સમક્ષ જવું જોઈએ. ખરેખર શું છે? 16,000 રાણીઓ હતી. કૃષ્ણ તો આમ નહીં, આવું નથી. સાચા ધર્મ ગ્રંથોનો વિષય પણ આપણા લોકો સુધી પહોંચતો નથી. એટલે નટખટ કાનાને પૂજવા વાળા તો કરોડ હિન્દુઓ હશે. કોઈક કૃષ્ણ ભગવાનના પગની પૂજા કરે છે, કોઈક એના બાલ્ય સ્વરૂપની પૂજા કરે છે. પણ જે દિવસે કૃષ્ણના સુદર્શનધારી સ્વરૂપની પૂજા કરવાનું સમાજ શરૂ કરશે એ દિવસે મને નથી લાગતું કે આ સમાજ કોઈનાથી પણ ડરશે કે આ સમાજ કોઈનાથી પણ હારશે. વાહ, ખરેખર આપે ખૂબ સરસ વાત કરી. એટલે કૃષ્ણ આપણને એ શીખવાડી ગયા છે કે મનુષ્ય પોતાની કઈ પરાકાષ્ઠા. બિલકુલ બિલકુલ. આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે જ્ઞાતિવાદ, જી, આપણા હિન્દુ વચ્ચે જ જ્ઞાતિવાદ, ઉચ્ચ નીચની માનસિકતા જોવા મળે છે. તો ખરેખર શું આ હિન્દુ સમાજને ખોખલો કરે છે? ખોખલો નહીં, આ હિન્દુ સમાજ, મને તો ક્યારેક સમાજની સ્થિતિ જોઈને એવું લાગે છે કે આ સમાજ ચીન કે પાકિસ્તાનથી નહીં હારે. આ દેશ જાતિવાદથી હારી જશે. તમે વર્તમાન સ્થિતિ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકો રાજનીતિમાં જવા માટે જાતિને હાથો બનાવે છે. જાતિની આડ લઈ અને નેતા બનવા જે રીતે એક હોડ લાગે છે. અને હું તો આપના માટે કહેવા માંગીશ કે પોતાના સમાજનું નેતા બનવા માટે વર્તમાનમાં કોઈ ક્વોલિફિકેશનની આવશ્યકતા નથી. મારા સમાજથી અન્યાય થાય છે, હું ઝંડો લઈને નીકળી પડ્યો એટલે હું સમાજનો નેતા. તો આ જાતિવાદ ખરેખર કલંક છે. મેં તમને કીધું એમ કે વૃક્ષને પૂજવા વાળો, કીડી માટે વિચારવા વાળો, જમીનને માં માનવા વાળો, પાણીને દેવ માનવા વાળો વ્યક્તિ કોઈ જાતિ વચ્ચે કેમ ઘૃણા કરી શકે? તો હું તો આપના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે જાતિવાદ એ હવે દેશ માટે કોઈ બાહ્ય દુશ્મનથી પણ મોટો દુશ્મન બની ચૂક્યો છે. ને જો આ દેશને બચાવવો હશે, ભારતને અખંડ બનાવવું હશે, કે સોકોલ્ડ જે લોકો ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો કરી રહ્યા છે, જો એ પણ સ્વપ્ન તમે જોતો, આમ તો ભારત તો આધ્યાત્મિક ગુરુ તો છે જ ને વિશ્વગુરુ તો યુગોથી ભારત છે. માત્ર આપણું ચેતન જાગે, અંદરથી આપણો ભાવ જાગે, આપણે શું છીએ એ વિષય જો આપણે સાચા અર્થમાં સમજીએ તો ભારત તો વિશ્વગુરુ વર્તમાનમાં પણ છે. ભારતના રક્ષણ માટે ભારતમાંથી હિન્દુઓનું આપસી જાતિવાદ ખતમ થાય એ ખૂબ જ જરૂરી છે. નહીતર દેશ વગર યુદ્ધે હારી જશે. 100%. તમે જેમ કીધું કે ભારતને વિશ્વગુરુ બનાવજો, પણ ખરેખર જોવા જઈએ ઇતિહાસમાં તો જે તે સમયે નાલંદા, તક્ષશિલા તમામ દેશભરના લોકો અહીંયા કને આવીને અભ્યાસ કરેલો. બિલકુલ. એટલે એ આપણે ક્યાંક ભૂલી ન જવું. બરાબર છે. આજના સમયમાં લવ જેહાદ એ બહુ મોટી સમસ્યા છે. બરાબર છે. તો હવે એના માટે આપણે પરિવારે, સમાજે અને દીકરીએ પોતે પોતાની સ્વતંત્રતા માટે અને પોતાની સુરક્ષા માટે કેવા પગલા લેવા જોઈએ? જો આ સમાજે નવદુર્ગા આ સમાજમાં જન્મી છે. દેવો જ્યારે થાક્યા છે ત્યારે દેવીના શરણે ગયા છે, શક્તિના શરણે. અને આજે પણ જેટલી માર્શલ કોમો છે, લડાકુ જે વર્ગો છે, અને વિશેષ કરી ક્ષત્રિય સમાજ, તો એ દેવીનો ઉપાસક રહ્યો છે. એને શક્તિ હંમેશા દેવી પાસેથી પ્રાપ્ત કરી છે. શિવાજી મહારાજે ભવાનીની ઉપાસના કરી છે. તો આ સમાજની દીકરીઓને કોઈ બાહ્ય શક્તિઓ કે બહારથી કોઈ દૃષ્ટાંત લેવાની જરૂર નથી. આ સમાજમાં જ એવા ઝાંસી કી રાની કે દુર્ગાવતી જેવા પાત્રો, જયવંતાબાઈ, જીજાબાઈ જેવા પાત્રો સમાજમાં જ પ્રગટ થયેલા છે. જો એને અનુસરવાનો પ્રયત્ન કરે
તો લવ જિહાદ એ મોટી સમસ્યા નથી. લવ જિહાદના મૂળમાં હિન્દુઓમાંથી સંસ્કારોનું જે અભાવ છે એ લવ જિહાદનું મૂળ છે. કોઈ મુસ્લિમ હિન્દુ દીકરીને ઉપાડી જાય જબરજસ્તી એટલી શક્તિ કોઈ પણ વ્યક્તિમાં, કોઈ વિધર્મીમાં કે કોઈ મુસ્લિમમાં નથી. પરંતુ દીકરી જ્યારે પોતાની મરજીથી જતી હોય છે ત્યારે કોઈ મુસ્લિમ એને ઉપાડવાનો કે લવ જિહાદ કરવાનો પ્રયત્ન કરે છે. તો હિન્દુ સમાજને એટલું જ કહીશ કે આપણા પાયામાં સંસ્કારોનો અભાવ છે. નકર જે પદ્મિનીએ 16,000 નારીઓ સાથે માત્ર ખિલજીને મુખ દર્શન કરાવવાની શરત હતી. રાજપૂતોએ શાકા કર્યા અને પદ્મિનીઓએ જોહર કર્યું. તો જે સમાજ, જે ધર્મમાં આવી આદર્શ નારી શક્તિ પ્રગટ થઈ હોય કે વિધર્મીને મુખ બતાવવા કરતા હું મારું દેહ અગ્નિને આપી શકીશ એ મારા માટે વધારે વ્યવહારિક હશે, ત્યાં કોઈ અબ્દુલ કોઈ હિન્દુ દીકરીને લઈ જઈ શકે છે? નથી. બસ સંસ્કારોની ઉણપ એ લવ જિહાદનું મુખ્ય કારણ છે. ક્યાંક ને ક્યાંક આજના સમયમાં દીકરીઓ પોતાનો આદર્શ આ નાની નાની ફિલ્મોમાં નાચ કરવા વાળી નર્તિકાને માનતી હોય છે. પણ ખરેખર તમે જેમ વાત કરી કે ઝાંસી કી રાણી, જયવંતાબાઈ, જીજાબાઈ, એ વિશે આપ શું કહેશો કે દીકરીને પોતાનો આદર્શ કોને માનવો જોઈએ? મેં આપને કીધું એમ કે વર્તમાનમાં સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કેવા કેવા પ્લેટફોર્મ્સ સમાજને ખતમ કરવા માટે ઊભા થયેલા છે. મેં ક્યાંક વાંચેલું છે કે દિલીપ કુમારનું સાચું નામ દિલીપ કુમાર નથી. દિલીપ કુમાર પોતે મુસ્લિમ છે, પણ ભારતીય સમાજ ત્યારે મુસ્લિમ હીરોને સ્વીકારતું નહીં, એટલે દિલીપ કુમારને નામ બદલી અને ફિલ્મોમાં આવવાની જરૂર પડી. પણ ધીરે ધીરે એવો સમય આવ્યો કે સમાજને વિકૃત કરવાની એક હોળ જામી, અને એમાં સલમાન ને શાહરૂખ ને સૈફ અલી ખાન ને ફલાણા ખાન ને આ ખાન, આ લોકો એ રીતે આખો પ્રોપોગેન્ડા ચલાવ્યો કે હિન્દુ સમાજની છેલ્લી 30 વર્ષની જે પેઢી, આજથી 30 વર્ષ કે 40 વર્ષ ગણો અને વર્તમાન 2026માં એટલી બધી આ પિક્ચરો પાછળ, આ હીરાઓ પાછળ, પિક્ચરોની સ્ટોરીઓ પાછળ, એની કથાઓ પાછળ પાગલ થઈ, એનું બ્રેન વોશ થઈ ગયું કે સારો લાગતો દરેક વ્યક્તિ, દરેક યુવાનને હિન્દુ દીકરીઓએ સ્વીકારવાનું ચાલુ કર્યું કે ભાઈ સલમાન ખાન આમ કરે છે તો ઓલો મારી ઘરની સામે રહેતો અબ્દુલ ને સાથે જવામાં શું વાંધો છે? તમે જોયું હશે કે દરેક ફિલ્મમાં, મોસ્ટ ઓફ ફિલ્મમાં હીરાનું નામ મુસ્લિમ હશે ને જે હિરોઈન હશે હિન્દુ હશે. એટલે આવી બધી જે તુચ્છ ઘટનાઓના કારણે, આવી બધી એક યોજનાબદ્ધ તરીકે હિન્દુ સમાજની બહેનોને ભ્રષ્ટ કરવાનો એક પ્રોપોગેન્ડા, એક યોજના ચલાવવામાં આવી, અને જેમાં હિન્દુ સમાજની દીકરીઓ ફસાણી, હજી પણ ફસાતી જાય છે. ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના માધ્યમથી રોજ હિન્દુ દીકરીઓનું શોષણ થાય છે. એટલે મારું તો એ જ કહેવાનું છે કે તમારા આદર્શ નવદુર્ગા હોવી જોઈએ, કાલી હોવી જોઈએ, માતા જીજાબાઈ હોવી જોઈએ, ઝાંસી કી રાણી હોવી જોઈએ, જયવંતાબાઈ, પદ્મિની રાણી, કેટલા, અરે લગભગ હિન્દુ સમાજમાં એવો કોઈ વર્ગ નહીં હોય જેના પરિવારમાં કે જેના એની જે કુટુંબ વ્યવસ્થામાં કોઈ સતી નથી હોય. તો એ સતી શું છે? મૃત પતિના મસ્તકને ખોળામાં લઈ અને સળગતી અગ્નિમાં પોતાના જીવનને બલિદાન કરી દેવા વાળી પતિવ્રતા નારી. તમારે કોઈ બીજાની સ્ત્રી, હું એમ કહું છું કે રાણી પદ્મિની રાજસ્થાનમાં અહીંયાથી 1900 કિલોમીટર દૂર છે, તમારે ત્યાં નથી જવાનું. જો કચ્છની વાત કરું તો પાદરે
અને સીમાડે સતીઓના પાડિયાઓ છે. હા માત્ર આપણી બહેનો એ પાડિયાઓમાંથી પ્રેરણા લે ને તોય કોઈની ઓકાત નથી કે હિન્દુ દીકરી સામે આંગળી પણ ઊંચી કરી શકે. હું ફરી કહું છું કે સંસ્કારોનો અભાવ એ જ લવ જેહાદનું જનક છે, સર્જક છે. ખરેખર તો આ જે જયવંતાબાઈ, જીજાબાઈ એ બધા આપણે મહાપુરુષોને ઓળખીએ છીએ. પણ અત્યારે મને એવું લાગે છે કે અત્યારની દીકરીઓમાં એને એ વસ્તુ શું હતી, વ્યક્તિ શું હતા, એમનું વ્યક્તિત્વ શું હતું, એમને શું કામ કર્યું છે, એના ક્યાંક ને ક્યાંક નોલેજના અભાવના કારણે આ વસ્તુ બનતી હોય છે. અને સનાતન ધર્મમાં આપણે સાધુ મહાત્માઓને ખૂબ ઊંચું સ્થાન આપીએ. આ બધા માટે લાગુ નથી પડતો પ્રશ્ન, પણ અમુક જગ્યાધારી, નામધારી સાધુઓ કે જે પોતાની જગ્યા ધારી અને પછી બહેનો દીકરીઓ સાથે શોષણ, આડંબર, આવા હમણાં તાજેતરમાં ઘણા બધા કેસ બહાર આવ્યા. તો આવા સાધુ મહાત્માઓને તમે શું કહેવા માંગો? ખૂબ જ સારો પ્રશ્ન છે. નોટ કરજો મારી વાતને. સનાતન પરંપરા સંન્યાસની પરંપરા રહી નથી. ફરી વાર કહું છું, કોઈને માઠું લાગે 10 વખત વિડીયો જોજો, એના પછી મારી સાથે ચર્ચામાં ઉતરવાની છૂટ. સનાતન પરંપરા સંન્યાસની પરંપરા રહી નથી. સનાતન પરંપરા એ ઋષિ પરંપરા રહી છે. વાહ. અને એક પણ એવા ઋષિ જેને તમે પુરાણોમાં વાંચો છો કે વેદોમાં વાંચો છો એ અપરિણીત નથી. સમજો તમે. એક પત્ની નહીં, 2 થી 3 પત્નીઓ પણ રાખવા વાળા ઋષિઓ આ પરંપરામાં થયા છે. મેં તમને કીધું એમ કે સનાતન પ્રકૃતિ સાથે સમન્વય રાખવા વાળો ધર્મ છે, પ્રકૃતિને અનુરૂપ ચાલવા વાળો ધર્મ છે. અપ્રાકૃતિક સનાતન નથી. સંન્યાસ જેવો કોઈ વિષય સનાતનમાં આવ્યો નથી. મેં તમને કીધું કે વેદોએ ઈશ્વર પાસેથી શું માંગ્યું છે? એમણે મોક્ષ નથી માંગ્યો. યાદ રાખજો, ફરી વાર કહું છું, નર્કની અવધારણા વેદ કરતા નથી. ઋગ્વેદ નર્કના અસ્તિત્વને માનતું નથી. ઋગ્વેદ નર્ક એટલે અંધકારને નર્ક કહે છે. આ ઓફિસ, આ કાર્યાલયમાં તમે લાઈટો બંધ કરી નાખો એટલે નર્ક. એટલે સાચું ધર્મ લોકો સુધી પહોંચતો નથી. અને વ્યભિચારની જ્યારે તમે વાત કરી તો કોઈ પણ વસ્તુ જ્યારે અપ્રાકૃતિક થશે તો એ પછી વ્યભિચારનું રૂપ ધારણ કરવાનું જ છે. જો ઈશ્વરે તમને શરીર આપ્યું છે, એ શરીરમાં એણે અંગો આપ્યા છે, તો જો ઈશ્વરને જ સંન્યાસ પસંદ હોત તો ઈશ્વર, મને એવું લાગે છે, બધું જ કરવા વાળો ઈશ્વર છે. તો મને બતાવો કે તમારા કયા ઈશ્વર અપરિણીત હતા? કોઈ એક ખરા? કોઈ ઈશ્વર બ્રહ્મચારી ખરા? હનુમાનજી અપવાદરૂપ હશે, પણ ક્યાંક ક્યાંક હનુમાનજી સાથે પણ કથાઓ જોડાયેલી છે કે એમના પણ, એના ઉપર હું બહુ લાંબી વાત નહીં કરું, પણ કદાચ મકરધ્વજ એવું કહેવાય છે કે હનુમાનજીના પુત્ર હતા. મારી પાસે કોઈ સચોટ ઓલું નથી. વળી વિરોધીઓ કહે છે કે પણ તમારા ઈશ્વરો પણ સંન્યાસીઓ નહોતા, તો પછી વર્તમાનની પરંપરા કયા આધારે? એટલે મેં તમને કીધું એમ કે દરેક સમસ્યાઓ આપણા દ્વારા ઉત્પન્ન થયેલી છે. એટલે કોઈ 22-25 વર્ષના યુવાનને તમે સંન્યાસી બનાવો તો એ જે તે સમયે કદાચ કોઈ એક આવેગના કારણે, કોઈ એક વિષયના કારણે બની જતો હશે, પણ સમય જતા જે એની અંદર કુદરતી આવેગો છે એ ઉત્પન્ન થતા જ હોય છે. અને પ્રકૃતિનો નિયમ છે. ઝાડ બીજ સ્વરૂપે જમીનમાં તમે જ્યારે એને વાવો છો ત્યારે મોટું થાય છે, એમાં પાંદડાઓ આવે છે, પાંદડા પછી એમાં ફળ આવે છે, ફળ પડે છે, પાછા નવા ફળ આવે છે. એટલે આ એક રૂટીન છે. એટલે જાનવર પણ એનાથી બચેલો નથી, તો મનુષ્ય કઈ રીતે બચી શકે? એટલે વર્તમાનમાં જે વ્યભિચારની તમે વાતો કરો છો એમાં વાંક વ્યક્તિનો નથી, વાંક તમારો છે કે તમે ધર્મની પરંપરા ભૂલ્યા છો. એટલે ધર્મ તમને પાછા એ માર્ગે લેવાનો પ્રયાસ કરે છે. એટલે સનાતન સંન્યાસ પરંપરાને સમર્થન આપતું નથી. સનાતન એ ગૃહસ્થ પરંપરાને
ઋષિ પરંપરાને સમર્થન આપે છે. અને સંન્યાસ જે રીતે વેદોએ 4 ભાગમાં મનુષ્ય જીવનને ડિવાઈડ કર્યું છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, છે ને, સંન્યાસ અને વાનપ્રસ્થ. ક્યારે ક્યારે 25 વર્ષ સુધી બ્રહ્મચારી રહ્યો, 25 થી 50 સુધી જીવનને ભોગવો, એમાં સંતાન ઉત્પન્ન કરો, લગ્ન કરો, બાળકો, ઉત્તમ બાળકો સમાજને આપો, બાળકકારીઓ નહીં, સુરવીરો સમાજને આપો, સમાજ માટે કાંઈક કરો, ધર્મની રક્ષા કરો, સમાજની રક્ષા કરો. 50-55 પછી સંન્યાસ. કેવો સંન્યાસ? કે ઘરથી દૂર નહીં, એવો સંન્યાસ કે સમાજની નાના પ્રકારની માયા છે, મોહ, તે એનાથી ધીરે ધીરે મુક્ત થઈ જાઓ. 50-55 પછી. અને 70 પછી જે છે એ વાનપ્રસ્થ છે, કે સંસારથી સાવ દૂર થઈ અને બીજા ઉપર જેવો કે જીવ અશક્ત થઈ ગયો છે, કમાવા માટે સક્ષમ નથી, ત્યારે ભિક્ષા માંગવાની વેદોએ છૂટ આપી છે. ત્યારે 70 પછી વ્યક્તિ વાનપ્રસ્થમાં જઈ અને કોઈ ચાલી નથી શકતો, કમાવા માટે સક્ષમ નથી, કામ કરવા માટે સક્ષમ નથી, એવા વ્યક્તિને સનાતને ભિક્ષા માંગવાની છૂટ આપી છે. હટ્ટા કટ્ટા મજબૂત લોકોને સનાતને ભીખ માંગવાની કે ભિક્ષા માંગવાની છૂટ નથી આપી. એટલે બહુ વિસ્તૃત છે સનાતન, પણ સમજવા વાળો વર્ગ રહ્યો નથી. એટલે અનુયાયી વ્યભિચારી થઈ ગયા છે ને એના ક્યાંક ને ક્યાંક, બધા જ નહીં, અમુક ગુરુઓ પણ વ્યભિચારી થઈ ગયા છે. એટલે અપ્રાકૃતિક વૃત્તિઓને અપનાવવાના કારણે આવા વિષયો આવે છે. એટલે મેં તમારી સાથે વિસ્તૃત ચર્ચા કરી. ટૂંકમાં કે તો પાછા લોકો અર્થનો અનર્થ કરે. હાલના સમયમાં મોટા મોટા મંદિરોમાં, ભગવાનના દરબારોમાં વીઆઈપી દર્શનનો કલ્ચર જે ચાલે છે, સામાન્ય ભક્ત લાંબી લાઈનોમાં ઉભા રહીને જ દર્શન કરવાનું હોય છે, પૈસા આપી અને વીઆઈપી દર્શનનો જે કલ્ચર ચાલે છે, તો શું આ સનાતન ધર્મ માટે સુસંગત છે? નહીં. જો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું જીવમાં પણ છું અને નિર્જીવમાં પણ છું, તો જે ઈશ્વર જીવ અને નિર્જીવમાં હોય એ ખાલી મંદિરમાં જ કેમ હોય? એ તો બધે છે, એ તો પાંદડામાં છે, તમારામાં હું ઈશ્વર જોઉં છું. એટલે મારે કોઈ નવા ઈશ્વરને મળવા માટે કોઈ પર્ટિક્યુલર મંદિરે જવાની જરૂર નથી. બિલકુલ આસ્થા હોઈ શકે, મારી પણ છે, હું પણ મંદિરે જાઉં છું, નથી જતો એવું કારણ નથી. પણ વીઆઈપી કલ્ચરની જ્યારે વાત કરો છો, ત્યારે હું 1000 રૂપિયા આપી અને દર્શન કરવા જાઉં છું, ત્યારે મારી પાસેથી કોઈ 1000 લે છે? આમાં દોષી બંને છે, લેવા વાળો અને દેવા વાળો. પણ દેવા વાળો વધારે છે. તમે આપો છો એટલે લે છે, આપો જ નહીં તો શું લે છે? એટલે સનાતન ઉપર આ કલંક છે. ઘણા વર્ષોથી ધર્મનો વેપાર થાય છે, ધર્મ વ્યવસાય બની ગયો છે. એના કારણે, અને એમાં સરકારો પણ ઇન્વોલ્વ છે. હજારો કરોડો રૂપિયા મંદિરોના સરકારો બારોબાર લઈ જઈ અને એને ક્યાં વાપરે છે? આપવા ઈશ્વર સનાતનના, આપવા વાળો સનાતની, એની પૈસા ક્યાં વપરાય છે? મદ્રેસાઓમાં વપરાય છે, અલગ ધર્મના લોકો પાછળ વપરાય છે, કર્મચારીઓને પગાર આપવા વપરાય છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ આવી વ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે, જેના કારણે સનાતન તો ભ્રષ્ટ થયું જ છે. દેવતાઓનો પણ વેપાર ચાલુ થઈ ગયો. અને મને એ કહેતા પણ ઘણું દુઃખ થાય કે કોઈ પણ મસ્જિદમાં આવી વ્યવસ્થા નથી, છે ને. બધા જ ધર્મ વિકૃતિઓ, પણ હું એપ્રિશિએટ, મુસ્લિમોમાં મસ્જિદમાં જવા માટે ક્યાંય ચાર્જ લેવામાં આવતો નથી. ક્રિશ્ચનોમાં ગિરજાઘરમાં જવા માટે ક્યાંય લાઈન હોતી નથી અને પૈસા લેવાતા નથી. આ માત્ર અને માત્ર સનાતન હિન્દુ ધર્મમાં જ છે. એટલે ખોટ છે ને ખાટલે છે. બાહ્ય આક્રમણોથી આ સમાજ નથી હાર્યો, અંદરના લાલચી લોકોના કારણે આ સમાજ હાર્યો છે. અને એટલે જ ઈશ્વરનો વેપાર કરે છે. જેને બનાવ્યો એનો જ હવે વેપાર કરે છે 1000-1500. અને લેવાવાળા પણ, દેવાવાળા પણ મૂર્ખ, અને લેવાવાળો તો લાલચી છે જ. એટલે આ સમાજ માટે ખૂબ જ દુઃખદ અને કલંકનો વિષય છે.
અયોધ્યામાં રામ મંદિર બન્યું એ કરોડો હિન્દુ માટે ગૌરવની વાત છે, પણ હમણાં જ તાજેતરમાં એમાં ચોરીનો આક્ષેપ બહાર આવ્યા છે. તો એ ચોરીમાં કોઈ બીજા ધર્મના કે વિધર્મી નથી. આના વિશે આપ શું કહેશો? જુઓ, ફરી મુદ્દો ઈ જ આવ્યો, ઈશ્વર બધે છે. મને 11મી સદીનો ઇતિહાસ યાદ આવે છે. શ્રી સોમનાથને મહેમૂદ ગજનવીએ આક્રમણ કરી અને તોડ્યું. એમાંથી અઢળક સોનું મહેમૂદ ગજનવી લઈ ગયો. હવે જે શિવ સ્વયં અજન્મા છે, બબૂત લગાવે છે, જંગલમાં રહે છે, પહાડોમાં રહે છે, હિમાલયમાં રહે છે, જેણે બધા જ મોહનો ત્યાગ કર્યો છે, એને સોનાની જરૂરત હોય? એના મંદિરમાં તમે સોનું ચડાવો, એના શિખરો સોનાથી બાંધો, ગોળ હશે ને, ગોળ, ત્યાં માખી આવે, કીડી આવે, મકોડા આવે. કારણ શું છે? ગોળ છે ત્યાં એટલે એને આમંત્રણ આપવાની જરૂર નથી. ભૂખ્યા દરેક એના ઉપર આવે. પાણી હોય તો પશુ પાણી પીવાય, મનુષ્ય પણ આશા રાખે. તો સોના અને દ્રવ્યની લાલચમાં જેમ વિદેશી મુસ્લિમોએ ભારતને લૂંટવાના પ્રયાસ કર્યા ને એના મંદિરો એના પ્રમુખ સ્થાન રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક મંદિરોના કારણે હિન્દુઓ મરાણા, એની બેન દીકરીઓ લૂંટવામાં આવી, પણ એના આધારમાં શું હતું? દ્રવ્ય, સોનું, સંપત્તિ. તો હું માનું છું કે મહેમૂદ ગજનવી અને શ્રી રામ મંદિર અયોધ્યામાં ચોરી કરવા વાળા વ્યક્તિઓ વચ્ચે કોઈ ફરક નથી. આમનું નામ કદાચ શ્યામ કે રમેશ કે સુરેશ હશે, એનું નામ મહેમૂદ ગજનવી હતું, પણ વૃત્તિઓ બંનેની એક છે. બેઝમાં શું છે? લાલચ. તો ઈશ્વરને હું તો એમ કહું છું કે હિન્દુઓએ પૈસા ચડાવવાની કે ખોટો ઠઠારો કરવાની આવશ્યકતા ક્યાં છે? કરોડોનું તમે આપ્યું ત્યારે એમાંથી કરોડો કે લાખો લૂંટાણા હશે. લૂંટાણા છે એવું હું નથી કહેતો, લૂંટાણા હશે, લોકોએ આક્ષેપ કર્યા છે. પણ વેદો, પુરાણો આવા કોઈ પણ દાનને મહત્વ આપતા નથી. પહેલા ગાયોના દાન દેવાતા. તમે કોઈ પુરાણમાં એમ નહીં લખ્યું હોય કે ફલાણા રાજાએ 10 કરોડ રૂપિયા આપી દીધા દાન. શું છે? શું આપી છે? ગાય, ભૂમિ. આ દાન હતા. ભૂમિ આપી, ખેતી કરો ને ખાઓ. ગાયો આપી, ચરાવો ને દૂધ પીઓ. એટલે સમાજ પોતાની વ્યવસ્થાથી વિખોટો પડી ગયો છે. એના કારણે આવી વિકૃતિઓ સમાજ સામે આવે છે. ગાય માતાની વાત કરી એટલે કે કચ્છ અને આમ તો સમગ્ર ભારત ગૌ પ્રેમી છે. જી. આપના સંગઠન પણ ગૌ રક્ષા માટે, ગૌ સેવા માટે ઘણા બધા કાર્ય કરતા છે. પણ અમુક રાજ્યોમાં ગૌ હત્યા એ કાયદેસર છે. તો આના વિશે આપ સરકારને શું કહેશો? ગૌ હત્યા અમુક રાજ્યોમાં કાયદેસર નથી, પણ પ્રતિબંધિત નથી. કાયદેસર એટલે કાયદો, તમે રોડ ઉપર જતા હો ને વચ્ચે સિગ્નલ આવે તો ત્યાં ગાડી ઊભી રાખવી, એ કાયદો છે, એ કાયદેસર છે. તમારે ઊભી જ રાખવી પડે. પણ તમારે ફરજિયાત ગૌ હત્યા કરવી એવું સરકાર નથી કહેતી. અમુક કેન્દ્ર શાસિત રાજ્યોમાં કે 7 સિસ્ટર જે મિઝોરમ છે કે ત્રિપુરા છે કે નાગાલેન્ડ છે, ત્યાં ગૌ હત્યા થાય છે. એના પાછળનું કારણ શું છે એ પણ તમારે સમજવું પડશે. માત્ર સરકારો ઉપર આક્ષેપ નાખવાથી કામ નહીં બને. નાગાલેન્ડ, મેઘાલય, આ બધા રાજ્યોમાં જો ક્યારેક ફરવા જાઓ ને, તો કાશ્મીરમાં તો કદાચ ભારત માતા કી જય બોલી શકો છો તમે, તો કદાચ માનવામાં પણ આવશે કે બોલી શકશો, હવે તો કોઈ વાંધો નથી. પણ તમે જાઓ નાગાલેન્ડ જઈ અને જય શ્રી રામનો નારો લગાડો શિલોંગની બજારમાં, અને પછી તમે જુઓ કે તમારી શું હાલત થાય છે. આ પ્રદેશોમાં હિન્દુ ખતમ થઈ ચૂક્યો છે. જે આદિવાસી કુકી પ્રજા હતી એ બધી જ ઈસાઈ મિશનરીઓના કારણે ક્રિશ્ચન બની ચૂકી છે, ને જે ક્રિશ્ચન છે એના માટે ગાય પૂજનીય નથી. એટલે આવા રાજ્યોમાં ગો હત્યા થાય છે, પણ એનું કારણ પણ હિન્દુ સામાજિક વ્યવસ્થા છે. તમારા દ્વારા જ ઉત્પન્ન થયેલી એ સમસ્યા છે
કે તમારા જ લોકોને તમે સ્વીકાર્યા નહીં એટલે સ્વાભાવિક છે કે ક્રિશ્ચનો બન્યા, અને ક્રિશ્ચનો બન્યા એટલે એ ગાય ખાય છે. બૌદ્ધિસ્ટો પણ મરેલી ગાય ખાય છે. બૌદ્ધિસ્ટ ગાયને મારતો નથી, પણ મરેલી ગાયનું ભક્ષણ બૌદ્ધિસ્ટ કરે છે. તો બધા જ રાજ્યોમાં નથી, પણ અમુક આવા રાજ્યોમાં છે જ્યાં હિન્દુઓની ઘનતા, હિન્દુઓની સંખ્યા નહીવત છે. હવે મેઘાલયમાં કદાચ 2-5% પણ હિન્દુ નથી. એક સમય આખો રાજ્ય હિન્દુઓનું હતું, ત્યારે ગૌહત્યા નથી થતી. એટલે આની પાછળની ક્યાંક ને ક્યાંક સામાજિક અને ધાર્મિક વ્યવસ્થામાં જે વિકૃતિઓ આવી એના કારણે અત્યારે માતા ગાય કપાય છે. અને ગૌ માતાની વાત આવી એટલે એક સર્વે અનુસાર જી કચ્છમાં સૌથી વધુ ગાય જોઈએ તો એ મુસલમાનો પાસે છે, ખાવડા બન્ની વિસ્તારમાં. જી તો આના માટે હિન્દુ સમાજે કેવા પગલા લેવા જોઈએ? નહીં, મુસલમાન ગાય પાડે એમાં હિન્દુ શું કરી શકે? એ તો ગાય તો પાડી જ શકે ને, એ માલધારી વ્યક્તિઓ પાડે છે, એમાં હિન્દુ સમાજ કયા પગલા લે? હિન્દુ સમાજને ગાય પ્રત્યે કેવી જાગૃતિ લાવવી જોઈએ કે જે બીજા ગાયોના કતલ થાય છે અત્યારે પણ પ્રતિબંધિત વિસ્તારોમાં પણ, જો એ બધું ન થાય અને રખડતા ઢોર જે આપણે છે એની જગ્યાએ દરેક હિન્દુ પોતાના ઘરમાં એક ગાય રાખે કે એ રીતે કઈ વ્યવસ્થા કરે. મારું એક જ માનવું છે કે હિન્દુ ગૌ રક્ષક કરતા જો ગૌ પાલક બને તો ગૌ હત્યા આપોઆપ બંધ થઈ જાય. 20 કરોડ ગાયો છે ભારતમાં, પશુ ગણી લેવાનો, ગાયમાં તમે ન માનતા હો તો 20 કરોડ પશુઓ ભારતમાં છે. એમાં ગાય માતા હશે ને ભેંસે હશે ને આખલા હશે ને બધા જ હશે. અને 100 કરોડ હિન્દુઓ છે, એમાંથી 20 કરોડ આવા માની લ્યો કે જે કોઈ ક્રિશ્ચન બની ગયા હશે કે કોઈ નામથી તો હિન્દુ હશે પણ કર્મથી હિન્દુ નહીં હોય. 80 કરોડ હિન્દુઓના ભાગે 20 કરોડ ગાયો આવે છે, એટલે 3 હિન્દુઓના ભાગે 1 ગાય આવે. તો 3 હિન્દુ કૂતરા પાડી શકે ઘરમાં, ઓલા પેટ. પપ્પી તો બધાને જોઈએ, ગાદલા ઉપર પપ્પી, સોફા ઉપર પપ્પી. ગાય ગમતી નથી. મા માને છે પાછો પિતાજી, માતાજી, દાદીજી મરશે તો એને સ્વર્ગમાં પહોંચાડવા માટે ગાયનું પૂંછડું જ જોઈએ, પણ આંગણે નહીં, વળી ક્યાંકથી માંગીને લઈ આવે. સમજો છો? તો ફરી કહું છું કે તમારી તમામે તમામ સમસ્યાઓના જનક તમે જ છો. સમસ્યાઓ બાહ્ય નથી. ગૌ હત્યા મુસલમાનોના સમયમાં પણ અકબરે ફરમાન કરેલું કે ગૌ હત્યા ન થવી જોઈએ. અકબરનો બાપ મરતા સમયે અકબરને કહી ગયો હતો કે આ દેશના ધાર્મિક મૂલ્યોનું જો તારે લાંબા સમય સુધી રાજ કરવું હોય તો દેશની ધાર્મિક પ્રવૃત્તિઓમાં તું ચંચુપાત ન કરજે, તો જ તું લાંબા સમય સુધી રાજ કરી શકીશ. એટલે મોરની હત્યા, ગાયની હત્યા ઉપર એ સમયે પણ પ્રતિબંધ હતો, કારણ કે હિન્દુઓની આસ્થા એની સાથે જોડાયેલી. તો વર્તમાન સરકારે તો ગૌ હત્યાને સંપૂર્ણ બંધ કરવી જ જોઈએ, પરંતુ હિન્દુ સમાજે પણ સમજવું પડશે કે તમે ગૌ પાલક છો. પાલક બન્યા પછી જો રક્ષક, હા તમારા ઘરેથી કોઈ કસાઈ ગાય તમારા ખૂંટેથી છોડી જતો હોય તો હાથ કાપી નાખો, એના છૂટ છે તમને. પણ દોષ માત્ર કસાઈઓનો નથી, 100% દોષ હિન્દુ સમાજનો છે. રખડતા ઢોરોને કોઈ પણ ઉપાડી જશે, ખૂંટે બાંધેલા ઢોરને કોઈ કસાઈની ઓકાત નથી કે ઘરે આવીને છોડી જાય. વાહ! આજના સમયમાં અભ્યાસક્રમોમાં અકબરને પહેલેથી મહાન શાસક તરીકે દર્શાવવામાં આવ્યો છે, પણ ઘણી વખત અકબર યુદ્ધ ભૂમિ છોડીને ભાગ્યો એવા પણ દાખલા છે. પણ એ આજના સમયના અભ્યાસક્રમોમાં એવું કાંઈ દર્શાવવામાં નથી આવ્યું. આના વિશે આપના શું મંતવ્યો છે? જો કોઈ પણ સમાજ શરીરથી ગુલામ પછી બને છે, પહેલા મનથી ગુલામ બને છે. આ સમાજ માનસિક ગુલામ છે. અને આઝાદી પછી એવા ગૃહમંત્રીઓ અને પ્રધાનમંત્રીઓ આ દેશને મળ્યા જે સેક્યુલર હતા, પણ એમના માટે સેક્યુલર એટલે માત્ર હિન્દુઓને ખતમ કરવા અને મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવું. એમણે સેક્યુલર શબ્દની એ રીતે વ્યાખ્યા આપી. સેક્યુલર એટલે બધા પ્રત્યે સમાન, એમાં હિન્દુ પ્રત્યે પણ સમાન ભાવ ને મુસલમાન પ્રત્યે પણ સમાન હોવા. પણ એ સમયની સરકારોએ સેક્યુલર શબ્દનો અર્થ એવો કાઢ્યો કે માત્ર ને માત્ર લઘુમતીને પ્રોત્સાહિત કરી અને બહુમતીને ક્યાંક ને ક્યાંક અવગણના કરવી, ઇગ્નોર કરવી, જેના કારણે
અકબરને મહાન બતાવવામાં આવ્યો, ઔરંગઝેબને મહાન બતાવવામાં આવ્યો, તુગલકને મહાન બતાવવામાં આવ્યો, બાબરને મહાન બતાવવામાં આવ્યો. આજે પણ દિલ્હીમાં અકબર રોડ છે, બાબર રોડ ને હુમાયુ રોડ ને તુગલક રોડ ને. તમે આને શું સમજશો? હાલો, ભૂતકાળની સરકારો તો હું સમજુ છું કે તૃષ્ટિકરની રાજનીતિ હતી, પણ વર્તમાનમાં તો રાષ્ટ્રવાદી સરકાર છે, હિન્દુઓની સરકાર છે, છતાંય 19 અકબર રોડ ને 17 અકબર રોડ ને મોટા મોટા નેતાઓના એડ્રેસ આવા છે. હા. તો આ સમાજ માનસિક ગુલામ છે. આજે પણ ઇંગ્લિશ બોલવું એટલે પ્રાઉડનો વિષય છે ને, પણ આ ખરેખર કોપી છે. રશિયાના પ્રેસિડેન્ટ રશિયન ભાષામાં જ બોલે છે, ઇઝરાયલનો પ્રેસિડેન્ટ હિબ્રુ ભાષામાં જ બોલે છે, ચાઇના વાળો ચાઇનીઝ ભાષામાં જ બોલે છે, છતાંય ચાઇના આગળ છે, રશિયા આગળ છે, ઇઝરાયલ આગળ છે, અને તમારા નેતા ઇંગ્લિશમાં બોલે છે. તમારો દેશ ક્યાંય પડ્યો છે? સમજો છો વાતને? આ દેશ માનસિક ગુલામ છે. આને પોતાની કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ નથી. મેડ ઇન ઇટલીની વસ્તુ છે તો ગમશે, પણ એમ લાગે ભુજમાં બની જાણે લોક કલાય છડ. સમજો છો? હા. આના કારણે તમારા પાઠ્ય પુસ્તકો પણ ભ્રમિત થયા, ભ્રષ્ટ થયા, સામાજિક વ્યવસ્થા પણ ભ્રષ્ટ થઈ. ઓપીમાં જ જે સમાજ ગર્વ અનુભવતો હોય, બરાબર છે, ઓરિજિનલની ક્યારે કદર કરી શકશે નહીં. સ્વતંત્રતાની લડતમાં સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, ભગતસિંહજી, આવા ઘણા બધા ક્રાંતિકારીઓના આપણે નામ સાંભળ્યા. પણ સ્વતંત્રતાની લડતમાં માત્ર હિન્દુઓ જ ખપી ગયા એવું નથી, ઘણા બધા મુસલમાનોએ પણ બલિદાન આપ્યા. તો આ બલિદાનોને આપણને કેવી રીતે જોવા જોઈએ? અચ્છા, તમે સ્પષ્ટ શબ્દોમાં પ્રશ્ન પૂછો તો હું તમને સ્પષ્ટ જવાબ આપીશ. ઘણા બધા મુસલમાનો પણ ખપી ગયા. હા, શેમાં? આપણી સ્વતંત્રતાની લડતમાં. અચ્છા, બરાબર છે. તો આ બલિદાન આપણને કઈ રીતે જોવું જોઈએ? જુઓ, આને પણ નોટ કરજો. ઘણા બધા લોકો આજે શું છે, 15 ઓગસ્ટ છે આજે, સ્વતંત્રતા દિવસ, એટલે ઘણા બધા સ્ટેટસ હું જોતો હોઉં છું કે ये देश हमारा भी है, केवल तुम्हारा नहीं है, हमने भी लाल किला ઉપર આટલા બધા શહીદો, મુસ્લિમ શહીદો. અરે ભાઈ, વાસ્તવિક ઇતિહાસ કે વાસ્તવિક ઘટનાઓથી આ સમાજ દૂર રહ્યો છે, એટલે સમાજ ભ્રમિત થાય છે, એટલે તમે પણ ભ્રમિત થયા છો. થોડુંક હિસ્ટ્રીમાં હું તમને લઈ જાઉં. આ દેશને અંગ્રેજોએ ગુલામ બનાવ્યો. અંગ્રેજોથી પહેલા દેશમાં કોણ હતું? દિલ્હી ઉપર સત્તા કોની હતી? મુસલમાનોની. અંગ્રેજોએ ભારત કોની પાસેથી લીધું? મુસલમાનો પાસે. દારુલ હરબ અને દારુલ ઇસ્લામ, આ બે શબ્દોને સમજો. દારુલ હરબ એટલે જ્યાં શરિયતનું પાલન થતું ન હોય અને જે દેશનો રાજા ગેર મુસલમાન હોય એને કહેવાય દારુલ હરબ. અને એમની માન્યતા પ્રમાણે આવા દેશમાં મુસલમાનોએ નમાઝ પણ ન પડવી જોઈએ અને જિહાદ કરવો જોઈએ. તો 18મી સદીમાં અરબમાં અબ્દુલ વહાબ નામના વ્યક્તિએ વહાબી આંદોલન ચલાવ્યું. મુસ્લિમોનો પહેલો સંઘર્ષ યુરોપ સાથે થયો છે, ક્રિશ્ચનો સાથે થયો છે, હિન્દુઓ સાથે નથી થયો. એટલે ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં જે મુસ્લિમોએ યોગદાન આપ્યા કે બલિદાન આપ્યા, એની પાછળ રાષ્ટ્રવાદ કે દેશ પ્રેમ નહીં, પરંતુ વહાબી આંદોલન, ખિલાફત આંદોલન અને જે ઇસ્લામની માન્યતાઓ, હું દ્રઢતાપૂર્વક કહું છું, કોઈ પણ મુસ્લિમ મારી સાથે ડિબેટ કરવા તૈયાર હોય તો કોઈ પણ મંચ ઉપરથી હું કહેવા માંગીશ કે સ્વતંત્રતા સેનાનીઓનું, જે પણ લોકોએ ભારતની આઝાદીમાં જે મુસ્લિમોએ યોગદાન આપ્યા છે, એ ક્યાંક ને ક્યાંક ધર્મથી પ્રેરાઈ દારુલ હરબને દારુલ ઇસ્લામ કરવાના લક્ષ્ય સાથે અંગ્રેજો વિરુદ્ધની લડાઈ એ સમયના મુસ્લિમો લડ્યા હતા. નકર તુર્કીમાં ખિલાફત ખતમ થાય અને ભારતમાં જો મુસલમાનો સડકો ઉપર અંગ્રેજોની વિરુદ્ધમાં ઉતરતા હોય, એનું શું કારણ હતું? અને સાચી લડાઈ જ ત્યાંથી શરૂ થઈ હતી, મુસ્લિમ જે સ્વતંત્રતા સેનાનીઓ હતા. નકર જો આ દેશ પ્રત્યે તમને પ્રેમ હોત તો આઝાદ થયા પછી, અંગ્રેજો ગયા પછી તમે પાકિસ્તાન શું કામ બનાવ્યું? આ દેશમાં તમે રહેત. સારે જ્યાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા.
લખવા વાળો ઇકબાલ, સર ઇકબાલ જેને તમે કહેવાય, એ ઇકબાલે પહેલી વખત મુસ્લિમ 1930માં મુસ્લિમ લીગની અખિલ ભારતીય બેઠકમાં આ વ્યક્તિએ પહેલી વખત પાકિસ્તાન નામના શબ્દનો આવિષ્કાર કરી અને આ દેશ બનાવવાની વ્યવસ્થા એણે બનાવી અને એણે ભારતીય મુસલમાનોને કહ્યું હતું કે ભારતનો જે મુસલમાન છે એ અલગ દેશ બનાવશે, ભારતમાં મુસ્લિમોનો હક હિન્દુઓ રહેવા દેશે નહીં. આ જ વ્યક્તિ સારે જ્યાં છે અચ્છા લખે છે અને આ જ વ્યક્તિ પાકિસ્તાનની કલ્પના કરે છે. એટલે વાસ્તવિકતાને સમજો. આ રાષ્ટ્રની લડાઈ નહોતી, કારણ કે પાન ઇસ્લામ એ રાષ્ટ્ર કરતા પણ ઇસ્લામના જે નિયમો છે એને વધારે માને છે અને દેશના વિશ્વના કોઈ પણ ખૂણે જો ઇસ્લામ ઉપર સંકટ આવે તો દરેક મુસલમાને જિહાદ કરવાની એના ધાર્મિક ગ્રંથો છૂટ આપે છે. એટલે આ સ્વતંત્રતાની લડાઈ નહોતી, આ શુદ્ધ જિહાદ હતું. મહારાણા પ્રતાપના સમયમાં જી જી જી. એમના મહત્વના સરદાર રહીમ ખાન ખાના. અચ્છા અચ્છા. રહીમ ખાન ખાના છે એ કૃષ્ણ ભક્તિના ઘણા પદ, દોહા, છંદ લખ્યા. બરાબર છે. તો તમે એમને કઈ નજરે જોવો છો? અચ્છા, હું એ જ તમને કહેવા માંગુ છું કે હિન્દુ સમાજ વાતોની ભ્રમણામાં ખૂબ આવી જાય છે, એને વાસ્તવિકતાનું ધ્યાન હોતું નથી. રહીમ ખાને ખાનાનો બાપ, એના પિતા એ અકબરના સંરક્ષક હતા. અકબરનું પાલન પોષણ ક્યાં થયું હતું? અમરકોટ. અમરકોટ ક્યાં છે? સિંધમાં. પરમારા જેના શાસક હતા. અકબરના પિતાએ એક રાજપૂત રાણીને બેન બનાવ્યા હતા કે અકબરની માતાને રાજપૂત રાજાએ બેન બનાવી હતી પોતાની. એટલે બાબર જ્યારે હાર્યો ત્યારે એણે પોતાના દીકરાને રાજપૂતોને સોંપ્યો કે હું તો જાઉં છું, તમારી બેનની તમે રક્ષા કરજો. એટલે ત્યારે એના સંરક્ષક જે હતા એ રહીમ ખાને ખાનાનો પિતા હતા. એટલે રહીમ ખાને ખાના પણ અકબરના ભાઈ સમાન જ હતો. હવે તમે કહો છો કે એ રાણા પ્રતાપના સરદાર હતા એવું ક્યાંય ઉલ્લેખ નથી, કે એના સેનાપતિ હતા એવો ક્યાંય ઉલ્લેખ નથી. પણ રહીમ ખાને ખાના રાણા પ્રતાપ સાથે એટલે સારા સંબંધમાં હતા કે જ્યારે અકબરે રહીમ ખાને ખાનાને રાણા પ્રતાપ ઉપર ચડાઈ કરવા મોકલ્યા હતા અને રાજસ્થાનના શાહપુરમાં રહીમ ખાને ખાનાએ પોતાની છાવણી પોતાના પરિવાર સાથે રાખી હતી. એનામાં સેનાઈ હતી ને એમાં રાણા પ્રતાપના કુંવર અમરસિંહે રહીમ ખાને ખાનાની છાવણી ઉપર ધાવો બોલ્યો અને ત્યાંથી રહીમ ખાને ખાનાની રાણીઓને કુંવર અમરસિંહ ઉપાડી અને રાણા પ્રતાપ સામે એમણે પ્રસ્તુત કરી. એટલે રાણા પ્રતાપને આઘાત લાગ્યો કે આપણે ક્ષત્રિયો માં બેન બેટીઓની રક્ષા કરવા વાળા, આપણે કોઈની બેન બેટી કોઈની પત્ની ઉપર ખરાબ નજર કરવી એ ઉચિત નથી. એટલે રાણા પ્રતાપે બાઈજત સન્માન સાથે રહીમ ખાને ખાનાની પુત્રવધુઓ, એની ઘરવાળીઓ, એની બહેનોને પાછી આપી દીધી. કોને? રહીમ ખાને ખાનાને. આ વાતથી આ ક્ષત્રિય યુદ્ધ નીતિથી પ્રેરાઈ રહીમ ખાને ખાનાએ અકબરનો સાથ મૂકી અને રાણા પ્રતાપની સાથે થઈ ગયા હતા. અને અકબરનો એમણે સાથ સંપૂર્ણ મૂકી દીધો હતો, પણ એની પાછળ ક્ષત્રિયોની, હિન્દુઓની યુદ્ધ નીતિના કારણે, નીતિમત્તા, ક્ષત્રિય ધર્મ લોકો કહેતા હોય છે ને કે ખરેખર આપણે ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જોઈએ, પણ ક્ષત્રિય ધર્મ એટલે માત્ર મૂછો ચડાવી, બુલેટથી ફરવું કે દાઢી રાખવી કે બાઇકની બાજુમાં ધોકો બાંધવો, એ ક્ષત્રિય ધર્મ નથી. ક્ષત્રિય ધર્મ આ છે કે તમારી ઉપસ્થિતિમાં બીજાની બેન દીકરીને ભય ન થાય, એને એમ થાય કે મારું રક્ષણ થશે તો તમે ક્ષત્રિય. એટલે રાણા પ્રતાપે એ ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો. ખાને ખાનાએ એને આ ઉપકારના કારણે ખાને ખાના રાણા પ્રતાપ સાથે થઈ ગયા હતા. ખાને ખાના કોઈ સેક્યુલર વ્યક્તિ, હા કૃષ્ણના પદો એમણે લખ્યા છે, તો દરેક વ્યક્તિની પોતાની, ઘણા હિન્દુઓએ મુસ્લિમ ફકીરો વિશે પણ, દરગાહો વિશે પણ લખ્યું છે. એટલે લોકો પોતપોતાની માન્યતા હોય, પણ સાચો ઇતિહાસ ખાને ખાના વાળો આ છે. આ કોઈ હિન્દુ પ્રત્યે ખાને ખાનાને પ્રેમ નહોતો, પણ રાણા પ્રતાપના ઉપકારનો બદલો વાળવા માટે એમણે અકબરનો સાથ મૂકી દીધો.
શું રઘુવીરસિંહ જાડેજા હિન્દુ અને મુસલમાન વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરે છે? શું તમારા સંગઠનનો ઉદ્દેશ્ય હિન્દુ અને મુસલમાનની કોમી એકતાને તોડવાનો છે? જો હિન્દુ કોઈનાથી નફરત કરી જ ન શકે અને નફરત કરવા વાળો ક્યારેય હિન્દુ ન હોય. રઘુવીરસિંહ જાડેજા પ્રતિકાર કરવાનું શીખવે છે, નફરત કરવાનું શીખવાડતો નથી. મારું શુદ્ધ રૂપે માનવું છે કે જો અમરના ઘરે અબ્દુલ હુમલો નહીં કરે, અમરની દુકાને અબ્દુલ હુમલો નહીં કરે, તો હું કોઈ અમરને નથી કહેતો કે તમે અબ્દુલ ઉપર કોઈ પણ પ્રતિકાર કરો. હું ચોક્કસ હિન્દુઓને કહું છું કે 1400 વર્ષમાં તમે કોઈના ઉપર હુમલો કર્યો નથી, તમારા ઉપર લોકોએ હુમલાઓ કર્યા છે. એ ગજની હોય, ગુરી હોય, બાબર હોય, હુમાયુ હોય, એ ઔરંગઝેબ હોય, એ ખિલજી હોય, આ બધાએ તમને લૂંટવાના, તમારી બેન દીકરીઓને લૂંટવાના, તમારા મંદિરોને ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. અને વર્તમાનમાં પણ ક્યાંક ને ક્યાંક લવ જેહાદ, મંદિરોમાં ચોરીઓ, દેશ સાથે ગદ્દારી, ગજવાઈ હિન્દ જેવી પ્રવૃત્તિઓ કરવી, દેશમાં બમ બ્લાસ્ટ કરાવવા, પાકિસ્તાનના સમર્થનમાં નારાઓ લગાવવા, પાકિસ્તાન માટે જાસૂસી કરવી, સૂર્ય નમસ્કારમાં પણ મજાની વાતોને લઈ આવી. આવા લોકો સામે પ્રતિકાર કરવા, આત્મરક્ષાના ભાવને જગાવવા માટે હું હિન્દુઓને પ્રેરિત કરું છું. હું હિન્દુ મુસલમાનમાં કરવામાં હું બિલકુલ નથી માનતો, પણ હું ચોક્કસ દ્રઢપણે કહીશ કે જો કોઈ એક લાફો મારે તમને, તો બીજો લાફો એને નથી મારવો, એનો હાથ તોડી નાખવાનો. પણ જો તમારી સાથે કોઈ સદાચારથી રહેતું હોય તો તમને એને કનડવાની કે એને ત્રાસ આપવાની કોઈ જરૂર નથી. આ હિન્દુ છે. વાહ. જો કોઈ વ્યક્તિ તમારી સંગઠન કે તમારી વ્યક્તિગત રીતે ખુલ્લેઆમ ટીકા કરે તો શું તમે એના સાથે સંવાદનો તક સમજશો? આને તમે કઈ નજરે જોવો છો? હું તો એને મારો હિતેચ્છુ સમજુ છું, અને મને તો હંમેશા ટીકાકારો જ ઉપર. રઘુવીરસિંહ આજે જે પણ છે એનું કારણ ટીકાકારો છે. મને ક્યારેક એવો ભ્રમ થાય કે હું ક્યાંક બની ગયો છું, ત્યારે 2-4 એવી 10 કમેન્ટો આવે મારી સામે, એટલે મને યાદ આવી જાય કે હજી આપણને વધારે નિખરવાનું છે, પરફેક્ટ બનવાનું છે. એટલે ટીકાકારો પાસેથી મને એમ લાગે છે કે મારો મિત્ર કદાચ મને સાચી વાત નહીં કહે, પણ મારો ટીકાકાર મને સાચી વાત કહેશે. એની ટીકાઓ જ મારા માટે સીડી છે અને એ મને વધારે પરફેક્ટ બનાવે છે. એટલે હું તો કહું છું કે હજી ટીકાકારો વધે, જેથી હું વધારે પરફેક્ટ બનું અને સમાજ માટે એક આદર્શ હિન્દુ, એક આદર્શ ક્ષત્રિય તરીકેની એક છબી ઊભી કરી શકું. આપે જે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવું છે, તો આ નવરાત્રી કરવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો? આના પાછળ ઉદ્દેશ્ય શું છે તમારો? જો નવરાત્રી તો યુગોથી થાય છે ને, યુગોથી વિધર્મીઓ હતા નહીં, એટલે આ પરંપરા તો યુગોથી છે. માં દુર્ગાએ જ્યારે અસુરોનો સંહાર કર્યો ત્યારે આ દેશ ઉપર ક્રિશ્ચનો અને મુસલમાનો નહોતા, એટલે નવરાત્રીઓ યુગોથી વિધર્મી મુક્ત જ હતી. આ 1000 વર્ષમાં દેશમાં વિધર્મીઓ આવ્યા અને લાલચુ લોકોએ કે સમાજ જેને સમજ નથી એવા લોકોએ પોતાના તહેવારોને ક્યાંક ને ક્યાંક રાજકીય સ્વરૂપ આપવા, અથવા મારી સાથે કોઈ વિધર્મીના સારા સંબંધ છે તો હાલ તું મારી નવરાત્રી. સમાજને ખબર જ નહોતી કે જે લોકો દેવીને પૂજતા નથી, જે ધર્મને માનતા નથી, જે બુત પૂજકોને ઘેરી અને મારવાનો જે લોકોના પુસ્તકોમાં, જે આસમાની કિતાબોમાં લખેલું છે, આવા લોકોને હિન્દુઓની નવરાત્રીમાં પ્રવેશ આપવો જોઈએ તો શાના માટે આપવો જોઈએ? જ્યાં દેવીની પૂજા થાય છે, જ્યાં સ્ત્રીઓ માતાઓ રમે છે, જ્યાં બહુમત સંખ્યા સ્ત્રી સમાજની છે, તો ત્યાં કોઈ અબ્દુલ કે જુસબ કે ફકીર કે સુલેમાન શું કામ આવે? તો વિધર્મી મુક્ત નવરાત્રીની પ્રેરણા ઈ હિન્દુ સમાજના સંસ્કારો બચાવવાની પ્રેરણા છે. એના માટે આ પગલું લેવામાં આવ્યું છે કે જ્યાં પવિત્રતા રહેવી જોઈએ ત્યાં કોઈ ગૌ ભક્ષક આવી અને પંડાલને અપવિત્ર ન કરે. એટલે વિધર્મી મુક્ત નવરાત્રી ઈ સામાજિક પવિત્રતા, હિન્દુ બહેન બેટીઓની રક્ષા અને સાચા અર્થમાં હિન્દુ પરંપરાઓનું જતન, સંવર્ધન અને ભવિષ્યમાં પણ આ પરંપરાઓને કઈ રીતે મજબૂત કરવી, નાની જે હિન્દુઓની પેઢી છે, જે બાળકો છે,
એ આવી નવરાત્રીઓમાંથી શું શીખશે? મને એવું લાગે છે કે આપણી જે પેઢી છે એના માટે વિધર્મી મુક્ત નવરાત્રી હજી પણ નવી વસ્તુ છે. પણ આજે જે 7-8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના બાળકો છે, એ જ્યારે 18-15 વર્ષના થશે, 20 વર્ષના થશે, ત્યારે એના માટે વિધર્મી મુક્ત નવરાત્રી નવો કોન્સેપ્ટ નહીં હોય. એના મગજમાં ફિટ હશે કે નવરાત્રી એટલે માત્ર અને માત્ર હિન્દુ ગાય, હિન્દુ વગાડે અને હિન્દુ રમે. એટલે સમાજને સાચી પ્રેરણા વિકૃતિમાંથી બારે અને લવ જેહાદ જેવા દૂષણ સામે લડવા હિન્દુ યુવા સંગઠને મજબૂત નીડર હુંકાર કરેલો કે અમારી નવરાત્રીમાં માત્ર હિન્દુ જ આવશે. ને આ જ વિષય સાથે હજી પણ હિન્દુ યુવા સંગઠન દેશના સૌથી મોટા જિલ્લામાં, દેશના આ જિલ્લાના સૌથી મોટા શહેરોમાં વિધર્મી મુક્ત નવરાત્રી સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. અને બેન બેટીઓની રક્ષા માટે હજી પણ અનેક વર્ષો સુધી આ પરંપરાને હિન્દુ યુવા સંગઠન બરકરાર રાખશે. અંતમાં આપની સાથે સંવાદમાં હું એટલું જ પૂછવા માંગીશ કે કદાચ ઇતિહાસમાં જો રઘુવીરસિંહ જાડેજાનું નામ ચોપડે લખાય તો ઇતિહાસ રઘુવીરસિંહ જાડેજાને કઈ રીતે યાદ રાખે? ઇતિહાસ રઘુવીરસિંહ જાડેજા તરીકે જ જોવે. મને નથી લાગતું કે હું કંઈ નવું કરી રહ્યો છું. યુગોથી આ પરંપરા રહી છે. આ પાળિયાઓની પરંપરા છે, આ ઈશ્વરની પરંપરા છે. બસ પાળિયા બનાવે કે ન બનાવે એ ચાલશે, મૂર્તિઓ રાખે કે ન રાખે એ ચાલશે, પણ જે કાર્ય રઘુવીરસિંહ કે હિન્દુ યુવા સંગઠન દ્વારા થયા છે એ કાર્ય પાછળનો લક્ષ્ય અને હેતુ શું હતો? જો સમાજ એ હેતુ અને લક્ષ્યને યાદ રાખે તો મને એમ લાગે છે કે હવે પછીના જો 20 વર્ષ પણ આ કાર્ય મારા દ્વારા થશે, જો સાબુત તમારી સામે આવો જ રહીશ, ધમકીઓ ઘણી બધી મળતી હોય છે પણ મજબૂતીથી લડવાનો છે, તો સમાજ પાસેથી એ જ અપેક્ષા છે કે મને યાદ રાખો કે ન રાખો, કાર્યો પાછળના જો હેતુને તમે યાદ રાખશો તો મારા માટે એ ઇનફ છે, પૂરતું છે. આપની સાથે સંવાદ કરી ખૂબ આનંદ થયો. આ હતો સંવાદનો દોર. આપણે હવે રઘુવીરસિંહ જાડેજા એટલે કે કચ્છ કેસરી એમના પાસેથી રજા લઈએ છીએ. જય માતાજી બાપુ, આપની સાથે સંવાદ કરી ખૂબ આનંદ થયો.